સુરતના કડોદરા ખાતે ચકચારિત કિડનેપ ખંડણી મામલે હજી પણ લોકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે। સ્થાનિકોનો આરોપી અને તેમના પરિવાર પ્રત્યે રોષ યથાવત જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ હત્યારાઓના ઘરને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। પરિવાર બાઇક લઈને ઘરે સામાન લેવા આવતા ઘરના આગળ બાઇક સળગાવી તેમજ ટાયરો સળગાવી ઘરમાં નાખવામાં આવ્યા હતા। સ્થાનિકોએ મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતા। પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ પણ સર્જાયું હતું, જેને લઈને કડોદરા સહિત એસઓજી, એલસીબી પોલીસનો જિલ્લાનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આગ ચંપી અને ઘર્ષણ કરનાર લોકોની અટકાયત પણ કરાઈ હતી। ત્યારે મહત્વનું છે કે 3 મહિના અગાઉ એક અમરિંદર નામના 12 વર્ષીય બાળકનું અપહરણ કરી ખંડણીય માંગી હત્યા કરાઈ હતી। જો કે ઘટના બાદ મુખ્ય આરોપી સોનુ અને મોનુને પોલીસે યુપી અને બિહારથી ઝડપી પાડ્યા હતા। હત્યારાઓનો પરિવાર અને ભોગ બનનાર પરિવાર આજુબાજુની સોસાયટીઓમાં રહે છે। અવારનવાર હત્યારાના પરિવાર સાથે ત્યાંના સ્થાનિક લોકોની બબાલ થતી રહી છે। હત્યારાઓના પરિવારને ત્યાં નહીં રહેવા દેવા તેઓની માંગ છે। ત્યારે હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આજ રોજ કડોદરા કૃષ્ણનગર સોસાયટી ખાતે આપ જાણો છો એ રીતે જે સપ્ટેમ્બર મહિનામાં 12 વર્ષીય બાળકનું જે મર્ડર થયેલ એ આરોપીનું ઘર પણ ત્યાં છે અને એ મરણ જનાર બાળક પણ એ જ સોસાયટીમાં રહે છે। આજરોજ સોસાયટીના લોકો 30-40 જણાએ ટોળું વળી અને એ આરોપીના જે પેરેન્ટ્સ અને એમના રિલેટિવ એમના ઘરે કોઈ કામસર ગયા હતા ત્યારે એમના ઘર આગળ બંધ હાલતમાં કન્ડેમ થયેલું જે બાઇક પડ્યું હતું એ બાઇકને સળગાવી અને એમના ઘરમાંથી બહાર કાઢી અને એ પ્રકારે એમને નુકસાન પહોંચાડવાનું જે કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિ કરેલ છે એ અનુસંધાને તાત્કાલિક કડોદરા પોલીસ, એલસીબી, એસઓજી, ડીવાયએસપીની ટીમો પહોંચી અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બનવા દીધેલ નથી। પોલીસે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી સામાન્ય લોકોને સમજાવીને રવાના કર્યા છે અને જે સોસાયટીના અમુક 8-10 લોકો જે ખરેખર કાયદો પોતાના હાથમાં લીધેલ અને લઈ રહ્યા હતા એમને પોલીસ સ્ટેશન લાવી અને ડિટેન કરેલ છે। મારે સૌને એક જ વસ્તુ કહેવી છે કે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે। સામાન્ય માણસ પરેશાન ના થાય એની પણ સુરત રૂરલ પોલીસ સંપૂર્ણપણે તકેદારી રાખી રહ્યું છે, પણ કાયદો કોઈએ હાથમાં લેવાનો અધિકાર નથી, એ બધાએ ધ્યાન રાખવું જોઈએ। અને આ અગાઉ પણ 3-4 વખત જ્યારે આરોપીના સંબંધીઓ કોઈ સામાન વગેરે લેવા જતા હતા ત્યારે પણ સોસાયટીના લોકોએ આ રીતે એમને રોકવાના પ્રયત્ન કર્યા છે। પોલીસે સંપૂર્ણ સમજાવટ રાખેલી હતી અત્યાર સુધી, પણ આજે જે કૃત્ય થયું છે એના અનુસંધાને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે અને ગુનો સંબંધિત આરોપીઓ વિરુદ્ધમાં દાખલ કરી અને પોલીસ કડક પગલાં લેશે। એ વાત સામે આવે છે કે એ પ્રતિકાર કરવાની એકાદ મહિલાએ આવી કોશિશ કરેલી હતી અને આવું જો પ્રસ્થાપિત થશે તો 332 આઈપીસી હેઠળ એનો પણ કલમનો ઉમેરો આ ગુનામાં અમે કરીશું। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, કડોદરા, સુરત।